નમસ્કાર વાલા મિત્રો, આજે આપણે જોઈશું કે વૃદ્ધ પેન્શન યોજના। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ ચલાવી રહી છે। તેમાંની એક યોજના છે વૃદ્ધ પેન્શન યોજના। વૃદ્ધ પેન્શન યોજનામાં દર મહિને રૂપિયા 1250ની સહાય મળે છે। તો મિત્રો, આ વૃદ્ધ પેન્શન યોજના સહાય મેળવવા માટે કેવી રીતે ફોર્મ ભરવું તેની સંપૂર્ણ આજે આપણે વાત કરીશું। તો મિત્રો, સંપૂર્ણ વાત કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કે જેથી આવી કોઈ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। તો મિત્રો, વિગતવાર જોઈએ તો વૃદ્ધ પેન્શન યોજના 2024 નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહકારી યોજનાઓ ચલાવવામાં આવે છે। તેમાં વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે। વૃદ્ધોને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે। આજે આ પોસ્ટમાં આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની માહિતી મેળવશું। તો મિત્રો, આ યોજનાનું નામ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના। તેમાં લાભાર્થી 60 થી 79 વર્ષની વય સુધી લાભ મેળવી શકે છે। તેમાં સહાય મળે છે તેની વાત કરીએ તો રૂપિયા 1000 થી 1250ની દર મહિને સહાય મળે છે। અને મિત્રો, તેમાં જોઈએ તો અમલીકરણ મામલતદાર કચેરીએથી કરવામાં આવે છે અને તેની વેબસાઇટ આ પ્રમાણે છે। અને મિત્રો, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાની વાત કરીએ તો ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે, જેના અંતર્ગત 60 વર્ષ કે તેનાથી ઉપરના વર્ષ 2011માં સુધરેલી વયમર્યાદા મુજબ 65 વર્ષ અને ગરીબ રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારાધોરણો મુજબ લાયકાત ધરાવતા હોવા જોઈએ તેવા લાભાર્થીઓ માટે છે। ગુજરાત વૃદ્ધ પેન્શન યોજના 2024 આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલાવવામાં આવે છે। તેની પાત્રતા ધોરણની વાત કરીએ તો લાભાર્થી પાસે 0 થી 6 અંક દર્શાવતું ગરીબ રેખાનું ઓળખપત્ર હોવું જોઈએ। લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ। લાભાર્થી 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ। અને મિત્રો, વૃદ્ધ સહાયક મેળવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત કરીએ તો ઉંમરની સાબિતી માટે ઉંમરનું પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક જોશે। ગરીબી રેખાની BPL યાદી પર નામ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર, લાભાર્થીના આધાર કાર્ડની નકલ, બેંક પોસ્ટ ઓફિસ ખાતાની પાસબુકની નકલ। અને મિત્રો, જોઈએ તો વૃદ્ધ પેન્શન યોજનામાં કેટલી રકમની સહાય મળવાપાત્ર છે તો 60 થી 79 વર્ષની ઉંમરના વૃદ્ધોને માસિક રૂપિયા 1000 સહાય આપવામાં આવે છે તથા 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને માસિક રૂપિયા 1250 સહાય આપવામાં આવે છે। ઘટપણમાં આ સહાય મળવાથી વૃદ્ધોને પોતાનું ગુજરાન ચલાવવા માટે આ સહાયથી એક ટેકો મળી જાય છે। આ યોજના અંતર્ગત સહાયની રકમ DBT દ્વારા લાભાર્થીના પોસ્ટ અથવા તો બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવે છે। તો મિત્રો, આ ફોર્મ ક્યાં મળશે અને કેવી રીતે અરજી કરી શકાશે તેની વાત કરીએ તો તમારા જિલ્લાની જિલ્લા કલેક્ટર કચેરી પરથી અથવા તો તમારા તાલુકાની મામલતદાર કચેરી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાય છે, અથવા તો ગ્રામ કક્ષા લેવલથી VCA ગ્રામ પંચાયતથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે। તે ઉપરાંત આવકની વાત કરી લઈએ તો ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની આવક ધરાવતા હોવો જોઈએ। અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવી તેની વાત કરીએ તો આ અરજી ફોર્મ આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે। તો મિત્રો, આપણી પાસે બસ આટલી જ માહિતી અપડેટ હતી અને બીજા કોઈ નવી માહિતી આવશે, યોજનાઓ આવશે તો તેનો વિડીયો જરૂરથી બનાવશું। તો મિત્રો, આપણી પાસે અવનવી માહિતી આવતી જ રહે છે। તો મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કે જેથી આવી કોઈ નવો વિડીયો આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે।